હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં સમર સ્પેશિયલ રેસિપી સાથે આપનું હાર્દિક સ્વાગત કરી રહી છું. જ્યારે પણ આ સિઝન શરૂ થાય એટલે આપણા ઘરના જે વડીલો હોય કે મોટા હોય બધા જ લોકો અમુક સુકવણી જેવી વસ્તુ બનાવવાનું ચાલુ કરે છે. જેમાં આજે આપણે બનાવીશું જે અગિયારસમાં વાપરી શકાય અને આખું વર્ષ તમે સાચવી શકો તેવી બટાકાની ચિપ્સ અને તેની કતરણ. બંને રેસીપી આપણે 2 in 1માં જોઈશું. અને આ 100% એકદમ નેચરલ છે, જેમાં આપણે કોઈ પણ ફટકડી કે કસાનો ઉપયોગ નથી કર્યો. એના વિના જ આપણે બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ચિપ્સ અને કતરણ બંને આપણે બનાવવા જઈ રહ્યા છે. તો અહીંયા આપણે 6 કિલો જેટલા બટાકા લીધા છે. અને બટાકાની પસંદગી કરતી વખતે એક ધ્યાનમાં રાખવાની છે કે બટાકા આ રીતે લાંબા અને થોડાક મોટા લેવાના છે, જેથી ચિપ્સ અને કતરણ બંનેની સાઈઝ બરાબર બને. હવે આ રીતે બધા જ બટાકા પહેલાં આપણે છોલી લેવાના છે, તેની છાલ નીકાળી દેવાની છે. એક તપેલીમાં આપણે જે ચોખ્ખું પાણી હોય લઈ લેવાનું અને છાલ ઉતારીને બટાકા સીધા તેમાં નાખી દેવાના, જેથી કરીને બટાકા કાળા ના પડે. અહીંયા બધા જ બટાકા સરસ રીતે ધોઈ લેવાના છે એક વખત. હવે એક થાળીમાં આપણે થોડુંક પાણી લઈ લેવાનું છે અને જે આપણે ચિપ્સ બનાવવા માટેની છીણી આવે તે લઈ લઈશું. હવે એક એક બટાકા પાણીમાંથી કાઢતા જવાનું અને તેની ચિપ બનાવતા જવાનું છે. થાળીમાં આપણે પાણી એટલા માટે લીધું છે કે જ્યારે આપણે ચિપ્સ પાડતા હોઈએ તો બટાકા જે છે એ કાળા ના પડી જાય. અને આ રીતે બટાકા આપણે એક એક લઈ અને તેની ચિપ્સ બનાવતા જવાની છે. અમુક નાની નાની ટિપ્સ છે, પણ જે કાતરી જે બનશે ત્યારે એકદમ સફેદ બને તેના માટે આ બધી ટિપ્સનો આપણે ઉપયોગ કરીશું. આ રીતે એક બટાકાની ચિપ્સ પાડી છે. તમે જોઈ શકો છો કે તેની જાડાઈ કેટલી છે. આ રીતની આપણે પાડવાની છે. ખૂબ પતલી ચિપ્સ નથી પાડવાની. અને એક ચોખ્ખું પાણી લઈ લેવાનું છે તપેલીમાં અને આ ચિપ્સ તેમાં નાખતા જવાનું છે. જો આ રીતની તમારી પાસે ચિપ્સ પાડવાની છીણી ના હોય તો ચપ્પુની મદદથી પણ કટ કરી શકો છો. હવે 3 કિલો જે બટાકા આપણે લીધા હતા તેની આપણે ચિપ્સ બનાવી લીધી છે. બધી જ હવે બીજું જે સાફ પાણી હોય તેમાં નાખવાનું છે. આ રીતે કરવાથી બટાકાનો જે સ્ટાર્ચ હોય તે બધો ધીરે ધીરે નીકળતો જશે અને ચિપ્સ જે છે એ લાંબા સમય માટે ટકીને રહેશે અને તે કાળી પણ નહીં પડે. નહીં તો જ્યારે આપણે ચિપ્સને તળીએ છીએ ત્યારે અમુક વખત કાળી કે લાલ જેવી થઈ જાય છે, તે નહીં થાય. તો આ રીતે આપણે તેને 3 પાણીથી સરસ રીતે ધોઈ લીધી છે. હવે તેને એક સાઈડ રાખી દઈશું. એ જ રીતે આપણે જે બટાકાની કતરણ કરવાની છે, જે છીણ જેને કહેવામાં આવે છે તે કરીશું. થાળીમાં પાણી લઈ લઈએ. આ રીતે મોટી છીણી લેવાની છે. બટાકાની જે કતરણ કરીએ તેના માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે જેના છેદ મોટા હોય તેવી જ છીણીનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા ઝીણી છીણીના ઉપયોગથી આ જે કતરણ છે તે નહીં બને. હવે તમે જોઈ શકો છો કે જે કતરણની સાઈઝ છે એ કેટલી જાડી અને લાંબી છે. જો આ રીતે છીણ નહીં પડે તો સુકાયા પછી તે બહુ જ પતલી થઈ જશે અને હેન્ડલ કરવી ખૂબ મુશ્કેલ છે. એટલે આ રીતનું છીણ હોવું જરૂરી છે. હવે જો તમારી પાસે આ રીતની મોટી છીણી ના હોય તો આ એક બીજી રીત છે. પહેલાં બટાકાને આ રીતે સ્લાઈસ કરી લેવાના છે. હવે જે આપણે આ સ્લાઈસ કર્યા બટાકા ચિપ્સ બનાવી તેને આપણે કટિંગ પ્લેટ પર લઈ લઈએ અને આ રીતે તેને કટ કરી લેવાના છે. ખૂબ પતલા પણ નહીં અને ખૂબ જાડા પણ નહીં, તે રીતે આપણે કટ કરી લઈશું. તો આ રીતે તેની કતરણ પણ બનાવી શકીએ છીએ છીણીનો ઉપયોગ કર્યા વિના. આ જ રીતે કતરણને પણ આપણે 2 થી 3 વખત પાણીમાં સરસ રીતે ધોઈ લેવાની છે.
હવે બંનેને આપણે થોડુંક બાફવાનું છે, જેથી વાસણમાં પાણી ગરમ કરી લીધું છે. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું સિંધાનું મીઠું ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ. પાણી સરસ રીતે ઉકળતું હોવું જોઈએ. પહેલાં આપણે ચિપ્સ બનાવીશું, તેથી પાણીમાંથી ચિપ્સ કાઢી અને આ વાસણમાં ઉમેરી દેવાની છે. હવે તેને આપણે અધકચરી બાફવાની છે. જો વધારે બફાઈ જશે તો ચિપ્સ તૂટી જશે, તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો 3 થી 4 મિનિટ માટે આપણે તેને ઉકાળી લઈએ. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે અને 3 જ મિનિટમાં ચિપ્સ અધકચરી બફાઈ ગઈ છે. હવે જે કાણાવાળો વાટકો આવે છે, એક જારા ટાઈપનો, તેનાથી આપણે બધી ચિપ્સને લઈને જે કાણાવાળું વાસણ હોય તેમાં નીકાળી દેવાની છે. જો આ જ સ્ટેજ ઉપર ચિપ્સ વધારે બફાઈ જશે તો બધી તૂટી જશે. તો ખાસ ધ્યાન આ જ પોઈન્ટ ઉપર રાખવાનું છે. અહીંયા થોડીક વાર આપણે ઠંડી કરી લઈશું. એ જ રીતે કતરણ બનાવવા માટે પણ પાણી ગરમ કરી લીધું છે. તેમાં 2 ટેબલસ્પૂન જેટલું સિંધાનું મીઠું ઉમેરી દઈએ, 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ. હવે બધી કતરણ તેમાં ઉમેરી દેવાની છે. કતરણ બાફતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ચિપ્સ કરતાં પણ કતરણ ખૂબ ઓછા સમયમાં બફાઈ જશે. અહીંયા 2.5 થી 3 મિનિટ સમય થઈ ગયો છે. ચાલો ચેક કરી લઈએ. કતરણ પણ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે તેને લઈ લઈએ. આ સ્ટેજ ઉપર વાસણ બધા જ તૈયાર રાખવાના, જેથી જે કામ હોય તે ફટાફટ થતું જાય. આ રીતે સ્ટ્રેનરમાં લઈ લઈએ. હવે ચિપ્સ અને કતરણને આપણે તડકામાં સુકાવા લઈ જઈએ. ધાબા ઉપર આપણે કોઈ કોટન જે હોય કપડું, એ અથવા તો આ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકીએ છીએ. પહેલાં આપણે કતરણ પાથરી દઈએ. એક કતરણને આપણે પાથરી નથી શકતા, એટલે વેલણની મદદથી આ રીતે તમે તેને સ્પ્રેડ કરી દેશો તો બધી જ જે કતરણ છે એ સરસ રીતે ફેલાઈ જશે. એ જ રીતે ચિપ્સને પણ આપણે સુકવણી કરી દઈએ. આ રીતે આપણે તેને તાપમાં 2 થી 3 દિવસ માટે સૂકવવાની છે, જેમાં બિલકુલ પાણીનો ભાગ ન રહેવો જોઈએ. અને સાંજ પડે તે ટાઈમે આપણે તેને ઘરમાં લઈ અને બીજા દિવસે ફરીથી સૂકવવાની છે. અહીંયા તડકાનું પ્રમાણ ખૂબ જ વધુ હતું, જેથી આ સાંજનો સમય છે. સવારે આપણે ચિપ્સ નાખી હતી અને સાંજ પડે આ સુકાઈ પણ ગઈ છે. તમે જોઈ શકો છો, ઇઝીલી તે પ્લાસ્ટિકમાંથી નીકળી પણ જાય છે. જો તમારા ત્યાં તડકાનું પ્રમાણ ઓછું હોય તો તેને હજી બીજું 2 કે 3 દિવસ સુધી મૂકવી જરૂરી છે. બધી જ ચિપ્સ આ રીતે લઈ લઈએ. તમે જોઈ શકો છો કે જે ચિપ્સ છે એ બિલકુલ કાળી નથી પડી અને એકદમ સફેદ છે, અને તળાયા પછી પણ તે બિલકુલ સફેદ જ રહેશે. આમાં આપણે ફટકડીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. અને કતરણ પર તમે જુઓ છો કે તેની જે સાઈઝ છે એ કેટલી સરસ થઈ છે. તો આ રીતે તમે કાપીને પણ કતરણ બનાવી શકો છો. હવે આપણે તળીને જોઈ લઈએ. તેલ ગરમ રાખી દીધું છે. પહેલાં ચિપ્સ તળીએ. ચિપ્સ એકદમ સફેદ બની છે.
આ રીતે 11 અથવા કોઈ પણ દિવસે તમે તેને તળી અને સર્વ કરી શકો છો. હવે કતરણને પણ તળી લઈએ. આ મેં અહીંયા સાદી રાખી છે. તમે ઈચ્છો તો તેના ઉપર મરચુંની ભૂકી હોય એ પણ તેમાં ભભરાવીને સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી અવનવી પ્રસાદી રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.